માણાવદર તાલુકાના મટિયાણા ગામે મટિયાણાથી બાલાગામ જતા માર્ગમાં ગ્રામ પંચાયત દ્વારા સીસી રોડ બનાવવામાં આવ્યો છે। ત્યારે આ સીસી રોડમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે ગ્રામજનો દ્વારા આ સીસી રોડ હાથેથી કાંકરી અને રેતી ઉખેડીને મીડિયાને રિયાલિટી ચેક કરાવી હતી। આ બાબતે તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરાઈ છે। આ અંગે મટિયાણા ગામના સામાજિક કાર્યકર અમિતભાઈ બોરખતરિયાએ જણાવ્યું હતું કે આ રોડ 15 થી 20 દિવસ પહેલા જ બનાવવામાં આવ્યો છે। ત્યારે નબળું કામ થવાથી અત્યારે હાથેથી ઉખડી જાય તેવો ભ્રષ્ટાચાર થયો છે। આ ઉપરાંત સીસી રોડનું કામ ચાલુ હતું ત્યારે તંત્રના એક પણ અધિકારી જોવા મળ્યા નથી। ત્યારે અધિકારીની પણ મિલીભગત છે કે શું તેવો આક્ષેપ કરાયો હતો। ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક આ સીસી રોડની તપાસ કરવાની કાર્યવાહી કરવાની માંગ કરી છે। મારું નામ અમિત બોરખતરિયા, ગામ મટિયાણા। આ રસ્તો તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી 15 દિવસ પહેલા બનાવવામાં આવ્યો છે અને તારીખ 15/3 ની આજુબાજુ ચાલુ કરવામાં આવ્યો છે। તો 15 દિવસની અંદર જ માત્ર આ રોડ ફાટી ગયેલો છે અને હાથે ઉખડી જાય એમ છે। તો આની અંદર મોટે પાયે ભ્રષ્ટાચાર થયેલો છે અને જ્યારે આ કામ ચાલુ હતું ત્યારથી અત્યાર સુધીમાં કામ ચાલુ હતું ત્યારે પણ કોઈ પણ અધિકારી પણ અહીં ઉપર કામ જોવા માટે આવેલ નથી અને એમને કદાચ પેમેન્ટ કરી નાખવામાં આવ્યું હોય એવી અમને આશંકા છે અને આની અંદર અધિકારીઓના આંગળા પર ધીમા બોલેલા હોય એવું અત્યારે હાલ લાગી રહ્યું છે। તો અમારી નમ્ર વિનંતી છે ટીડીઓ સાહેબને અને ડીડીઓ સાહેબને કે તાત્કાલિક ધોરણે આ જે તે કોન્ટ્રાક્ટર હોય એની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને કરવામાં આવી એવી અમારી તમામ ગ્રામજનોની નમ્ર વિનંતી।